નમસ્કાર દર્શક મિત્રો, આપણે જે ભૂમિ ઉપર રહી રહ્યા છીએ તે ગુજરાતનો આજે 64મો સ્થાપના દિવસ છે. તમામ દર્શકોને ગુજરાત ગૌરવ દિનની ખૂબ ખૂબ શુભકામના. આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાને કારણે ગુજરાત સ્થાપના દિનની ખાસ કોઈ ઉજવણી શક્ય નથી, પરંતુ મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ ગુજરાત સ્થાપના દિનની સૌ કોઈને શુભકામના પાઠવી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર, એવું કહેવાય છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર એ ભારત દેશના ડાબા અને જમણા હાથ છે. અને સાચી વાત છે, 1960 પહેલાં મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ હતું. બૃહદ મુંબઈ તરીકે અને સૌરાષ્ટ્ર તરીકે આપણે કોઈ શ્વસી રહ્યા હતા, પરંતુ 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. ત્યારથી આજ દિવસ સુધી આ બંને રાજ્યએ વિકાસની ક્ષિતિજોમાં ક્યારેય પાછળ વળીને જોયું નથી, અને એટલે જ ભારતના અર્થતંત્રમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ડાબો અને જમણો હાથ બનીને ઊભા છે, અને એ દરેક લોકો માટે એક ગર્વની બાબત છે. અધૂરામાં પૂરું આજે વિશ્વ શ્રમ દિવસ પણ છે, પરંતુ કમનસીબ છે કે લોકો હવે શ્રમિકોને યાદ કરતા નથી. વાસ્તવિકતામાં દરેક વ્યક્તિ કાયમ માટે શ્રમિક જ હોય છે. કોઈ પણ વ્યક્તિ કામ કરે એટલે કે શ્રમ કરે એ શ્રમિક ગણાય છે, અને એટલે આજે વિશ્વ શ્રમ દિનની, મજૂર દિનની ખાસ કોઈ ઉજવણી થતી નથી. પરંતુ આ વિશેષ દિવસે આપણે જોઈએ GTPL જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. વડાપ્રધાન મોદીની કાલે જૂનાગઢમાં પ્રચાર સભા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જનમેદની એકઠી કરવી ભાજપ માટે મોટો પડકાર. શહેરની મધ્યમાં બસ સ્ટેન્ડ સામે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ. જિલ્લાના પ્રશ્નોને બદલે જૂનાગઢ મહાનગરપાલિકાનો સહારો લઈને મત માંગતા ઉમેદવાર હીરા જોટવા. સરકારી શાળાની વિદ્યાર્થીનીઓએ હાથમાં મહેંદી મૂકી મતદાન જાગૃતિનો આપ્યો સંદેશ. છેલ્લા દિવસોમાં ચૂંટણી પંચ વધુને વધુ મતદાન કરાવવા બન્યું સજ્જ. અને ગુજરાતના 64મા સ્થાપના દિને ગુજરાતની ગૌરવ ગાથા વાગોળતા ગુજરાતીઓ વિકાસની હરણફાળમાં અગ્રેસર રહે તેવી શુભકામના પાઠવી મુખ્યમંત્રીએ. આ તમામ સમાચાર હવે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.